બનાસકાંઠા જિલ્લાના દાતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની પત્ની પોલીસ ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્ન જીવનને હજુ 2 વર્ષ જેટલો સમય થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે ઘરમાં માત્ર પતિ અને પત્ની જ હાજર હતા. મૃતકનો મૃતદેહ લટકતી હાલતમાં અન્ય કોઈએ જોયો ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ પતિએ જ મૃતદેહને નીચે ઉતાર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાના એક દિવસ અગાઉ રાત્રે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થવાની પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે. બીજી તરફ મૃતકના પિયરિયાઓએ આત્મહત્યાની થિયરીને નકારી કાઢી છે અને પોલીસ કોન્સ્ટેબલ પતિ પર સીધો હત્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ દીકરીને ન્યાય મળે તેવી માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. ઘટનાને લઈને પોલીસ સ્ટેશન ખાતે પણ ભારે હોબાળો સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓનો ધ્યાનમાં રાખીને તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકના મોત પાછળનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. મારું નામ શંકર દેસાઈ, મારી ભત્રીજી છે. જે બનાવ બન્યો છે એ ફાંસીનો જે બનાવ બન્યો છે એમાં એમનું પતિનું કહેવું છે કે ફાંસી ખાધી છે. જો કે એમના ફાંસીનો ફંદો 5 ફૂટ છે અને દીકરીની ઊંચાઈ 5 ફૂટ 8 ફૂટ છે. તો દેખીતું ચોખ્ખું દેખાઈ આવે છે કે ફાંસી તો ખાધી જ નથી. એમને પોતે મારીને પછી દેખાડી આપ્યું છે કે ભાઈ આને ફાંસી ખાધી છે. જો કે પરિવારવાળો અમે કોઈ આવ્યા પહેલાં જ એને ફાંસીમાંથી ઉતારી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ એમની જોડે નહોતું, એટલે કોઈ એમના પાસે પુરાવા નથી. હવે આ જે ક્વાર્ટરમાં હતા કોણ કોણ રહેતું હતું? જે ક્વાર્ટરમાં એમની અમારી ભત્રીજી અને એમના પતિ જે એ બંને જણ જ રહેતા હતા. બનાવ બન્યો ત્યારે બે એકલા હતા? બંને એકલા જ હતા. હવે લગ્ન થયા છે, કેટલા વર્ષ થયા છે અને કેવું જીવન હતું એમનું? 2 વર્ષ જેવા થયું છે લગ્નથી, પરંતુ અમે ક્યારે એમની બોલાચાલી એવું કદી સાંભળ્યું નથી. હવે તમારી સરકાર સામે, તંત્ર સામે, પોલીસ સામે શું માંગણી છે? અમારી તંત્ર સામે એવી જ માંગણી છે કે અમને ન્યાય મળે. તમને શું લાગે છે? અમને તો નહીં, બધાને ચોખ્ખું દેખાઈ આવે છે કે એમને જાતે મારેલી છે. તમને કોના પર શક છે? અમને એના પતિ ઉપર જ શક છે, કારણ કે બીજું કોઈ વ્યક્તિ હતું જ નહીં ત્યાં. એની સિવાય કોઈ હોય જ નહીં તો બીજું કોણ હોય છે? 2 દિવસ અગાઉ શું બનાવ બન્યો હતો? 2 દિવસ અગાઉ શું બનાવ? 2 દિવસ અગાઉ તો એમના પતિનું કેવું છે કે અમારે કશું માથાકૂટ ચાલુ હતી. તો એવું કઈ એમના પિયર પક્ષને કોઈ સસરાલ પક્ષને કોઈને કશું કીધેલું નથી, કોઈ જાણકારી નથી. પોલીસે એમના પતિની ધરપકડ કરી? નહીં, હજી સુધી કોઈ ધરપકડ કરી નથી. અહીંયા જ ખુલ્લા ફરે છે. કોઈ પૂછપરછ પણ કરતી નથી પોલીસ એમને. હાલ પોલીસનું શું કહેવું છે? અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અમને હજી કશું રિપોર્ટ આપ્યા નથી. એમના પતિ એવું કહી રહ્યા છે કે જો તમે મારા ઉપર નાખતા હોય તો હા મેં જ મારી છે અને હું જેલમાં જતો રહીશ.